વાત વડોદરાની કરીએ, જ્યાં વિશ્વામિત્રી પરના દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર। ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એક પોસ્ટ કરી અને આ અંગેની જાણકારી આપી છે। વિશ્વામિત્રી નદી પરના દબાણો સામે કાર્યવાહી થશે, કેયુર રોકડિયાએ આ વાત કરી છે। સાથે તેમણે એ પણ લખ્યું કે સર્વે પૂરો, નોટિસ ઇસ્યુ, દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર। તો વિશ્વામિત્રી નદી પરના જે દબાણો છે તેને હાલ દૂર કરવામાં આવશે અને આ દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળશે। અને કેયુર રોકડિયા જેમણે આ પ્રકારની પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે સર્વે પૂરો, નોટિસ ઇસ્યુ થઈ, દબાણો પર ફરશે હવે દાદાનું બુલડોઝર। વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં જે દબાણો કરવામાં આવ્યા છે, આ તમામ દબાણકર્તાઓને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ આ દબાણોને અહીંથી દૂર કરવામાં આવશે। ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા જેમણે આ પોસ્ટ કરી, બે અલગ અલગ જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। એક તરફ આજે ધારાસભ્ય કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી આ અંગેની જાણકારી આપી છે કે હવે સર્વે પૂરો થઈ ચૂક્યો છે, નોટિસ ઇસ્યુ થઈ ચૂકી છે અને હવે આ જે દબાણકર્તાઓ છે તેમના દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર। વિશ્વામિત્રી નદીમાં અને કાસ પર પરવાનગી વગર જે બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે, આ તમામ દબાણકર્તાઓને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે અને આ તમામ દબાણો પર બુલડોઝર ફરી વળશે। કારણ કે વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના જે દબાણો હતા તેના કારણે જ પૂર આવ્યું હતું અને આ સ્થિતિ ઊભી થઈ હતી। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો। આપણી સાથે સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અત્યારે જોડાઈ ચૂક્યા છે। કેયુરભાઈ, વિશ્વામિત્રી નદી પરના કેટલા દબાણોનો સર્વે થયો અને કેટલાને નોટિસ આપવામાં આવી છે? વિશ્વામિત્રી જે વડોદરા શહેરમાં પ્રવેશે છે ત્યાંથી વડોદરા શહેરના વરસર એરિયાની બહાર નીકળે છે, એટલે જે કોર્પોરેશનનો વિસ્તાર છે એ તમામ ભાગની અંદર વિશ્વામિત્રીમાં સર્વે કરવામાં આવ્યો છે। હાલમાં આજે 9 થી 10 જેટલા દબાણોને નોટિસ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે। દૂર કરાશે, કામગીરી ક્યારથી શરૂ? આ 3 દિવસ નૈસર્ગિક ધોરણે અને એમને પોતાની રજૂઆત કરવાનો અધિકાર આપવા માટે 3 દિવસની નોટિસ અપાઈ છે। એટલે કે 3 દિવસ જી 3 દિવસ પછી જો એ પોતે સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો માનનીય મુખ્યમંત્રી દાદાનું બુલડોઝર ફરી વળશે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપી એ બદલ। તો વિશ્વામિત્રી નદીના કાંસના વિસ્તારમાં, આસપાસના વિસ્તારોમાં જે દબાણો કરવામાં આવ્યા છે, આ દબાણકર્તાઓને નોટિસ આપી દેવામાં આવી છે। 3 દિવસનો સમય આપવામાં આવશે અને 3 દિવસની અંદર જો પોતે જ આ પ્રકારના દબાણોને દૂર નહીં કરે તો દાદાનું બુલડોઝર અહીં ફરી વળશે। કારણ કે નદીના પટના આસપાસના વિસ્તારોમાં જે પ્રકારે અહીં બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા, આ તમામ ગેરકાયદેસર બાંધકામોના કારણે જ વડોદરામાં પૂરની સ્થિતિ। હાલ આપણી સાથે કોંગ્રેસના નેતા અમીબેન રાવત પણ જોડાઈ ચૂક્યા છે। અમીબેન, એક કહેવત છે કે પૂર આવ્યા પહેલા પાડ બાંધવી જોઈએ। ખેર, જો કે હવે રહી રહીને પ્રશાસન જાગ્યું છે અને દબાણો દૂર કરશે। આપને શું લાગી રહ્યું છે, આ કામગીરી કેટલા સમય પહેલા થવી જોઈતી હતી? જે રીતના કાલે અમે છાપાઓમાં માહિતી જોઈ એ પ્રમાણે તો વિશ્વામિત્રી નદીના સર્વે પૂર્ણ કર્યા પછી વડોદરા મહાનગર સેવા સદન ફક્ત 4 ઝૂંપડા અને એક પંપ દબાણ છે એ રીતની વાહિયાત વાતો કરી રહ્યા છે। 96ની સાલ પછી લગભગ 25 વાર વડોદરા શહેરમાં ઝોન ફેર થયા। લાખો ચોરસ મીટર જગ્યાના ઝોન રિસ્ટ્રિક્ટેડ એરિયામાંથી રેસિડેન્શિયલ ઝોનમાં નદી કિનારે કન્વર્ટ થયા, એમાં બાંધકામની પરવાનગીઓ અપાઈ। આ જે આખી 96 પછી અત્યાર સુધી જે ખોટી પરવાનગીઓ અપાઈ છે એના લીધે ડેવલપર્સને બાંધવાની પરમિશન મળી અને નદી અને કોતરોમાં પુરાણ થયું અને પુરાણ થવાના લીધે પાણી જવાના રસ્તા, પાણી જ્યાં એકત્રિત થતું હતું એ બધું બ્લોક થઈ ગયું ને એના લીધે પાણી હવે એનો રસ્તો કરીને શહેરમાં ફરે છે। આ તમામ માટે જવાબદાર આ જે ખોટા ઝોન ફેર કર્યા છે રિસ્ટ્રિક્ટેડ એરિયામાં એ જવાબદાર છે। મોટા મોટા રાજકીય નેતાઓના આમાં નામ ખુલ્યા છે, મોટા મોટા રાજકીય નેતાઓના આમાં નામ ખુલ્યા છે। એમાં કેયુરભાઈની બી એક જમીનનું નામ ખુલ્યું છે જે એમને 2021માં વેચી કાઢી એવું કે છે। પણ ભાજપના મોટા ભાગના તમામ મોટા મિનિસ્ટર્સ, નેતાઓની નદી કિનારે જમીન છે જે રિસ્ટ્રિક્ટેડ ઝોનમાંથી ઝોન ફેર કરી લાખો રૂપિયાની કમાણી એ લોકોએ એમાં ભાવ વધારાનો એડવાન્ટેજ લઈને કરી છે અને હવે ખાલી
આઈ વોશ માટે એવું કહેતો હોય કે સર્વે પૂરો થઈ ગયો અને હવે બુલડોઝર ફરશે, તો અમારી ડિમાન્ડ છે, આજે અમે મુખ્યમંત્રીને પત્ર બી લખ્યો છે, હું આપને કોપી બી મોકલું છું કે તમામ જે રિસ્ટ્રિક્ટેડ ઝોન ને ડિનોટિફાઈ કરી અને એમના બાંધકામની પરવાનગી આપી છે, આ તમામની તટસ્થ તપાસ થાય. આ ખોટી છે. જે અધિકારીઓએ ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને ખોટી પરવાનગીઓ આપી છે એ તમામ પરવાનગીઓ રદ થવી જોઈએ. એમની રજા ચિઠ્ઠીઓ ત્યાં બાંધી છે ને કેન્સલ કરીને નદીને એના ઓરિજિનલ સ્વરૂપમાં રિસ્ટોર કરવી જોઈએ. જે લોકો આમાં કરોડો કમાયા છે એવા નેતાઓના નામ, એવા ડેવલપર્સના નામ એક્સપોઝ થાય, એમની પાસે એન્વાયરમેન્ટ ડેમેજ ઈડીસી ચાર્જ કરવામાં આવે, કમ્પન્સેશન લેવામાં આવે અને વડોદરાને જે પૂરની હાલતમાં એમના પાપોના લીધે જવું પડ્યું છે એ તમામને કાયદાકીય રીતે સજા થવી જોઈએ. જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ જે પ્રકારની વાત અહીં થઈ રહી છે કે જે દબાણો હટાવવાની માટે નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે, એવામાં કોંગ્રેસ તરફથી એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કેટલાક લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો. પૂરની સ્થિતિ માટે મોટા રાજકીય નેતાઓ જવાબદાર હોવાની વાત તેમણે કરી છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે રિસ્ટ્રિક્ટેડ વિસ્તારમાં ઝોન ફેડ કરવામાં આવ્યું અને તે બાદ આ પ્રકારના દબાણોને ખડકી દેવામાં આવ્યા.